વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ સાથે વિશાળ સંખ્યામાં યોગ અભ્યાસ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતાએ યોજાયો। વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક પૃથ્વી એક સ્વાસ્થ્યના થીમ સાથે સિદ્ધસર ખાતે જિલ્લા કક્ષાના યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોગ શિબિર કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કલેક્ટર મનીષકુમાર બંસલ, એસપી ડૉક્ટર અરશદભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોગ અભ્યાસ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચારક જિગ્નેશભાઈ પટેલે વિવિધ આસનો અને પ્રાણાયામ નિદર્શન કરાવ્યું હતું, જેનો લાભો લઈ ઉપસ્થિત સર્વોધન્ય બન્યા હતા અને આજના દિવસે યોગનું મહત્વ સમજ્યા હતા। પ્રયત્ન કરો, શ્વાસ ખેંચો અને માથાને એટલું પાછળ લઈ જાઓ જ્યાં સુધી આરામથી જતું રહે। પછી શ્વાસ લેતા લેતા માથું પાછળથી આગળ લાવો। ડોકની ડાબી વખતે ધ્યાન રાખો કે એ જાંઘોને અડે નહીં। આંગળીઓ પરોવીને હથેળીઓ પૂરેપૂરી ખોલી નાખો। ધીમે ધીમે ટકતા સ્થિતિમાં આવો અને હાથ માથાની ઉપર લઈ જઈને ખેંચો। શ્વાસ કાઢો અને ધીમે ધીમે આ પ્રક્રિયા ખેંચો અને માથું ફરીથી સામાન્ય સ્થિતિમાં લઈ આવો। ડોકની જમણી અને ડાબી બાજુ ફેરવવી। શ્વાસ કાઢો અને માથું આરામથી જમણી બાજુ એટલું ફેરવો કે હડપચી ખભાની સીધી લીટીમાં આવી જાય અને અડકેલી હોવી જોઈએ। શ્વાસ ખેંચો, બંને હાથ ઉપરની તરફ લઈ જાઓ। ચક્રાકાર ફેરવો। આગળની તરફ ફેરવતા કોઈને છાતીની સામેના ભાગમાં અટકાવવાનો પ્રયત્ન કરો। પડખેથી બંને હાથ પોતાના માથાથી ઉપર ઉઠાવો। હથેળીઓ ઉપરની દિશામાં રહેવી જોઈએ। શ્વાસ કાઢતા કાઢતા બંને હાથ મૂળ સ્થિતિમાં પાછા લાવો। નીચે જતો હોય ત્યારે શ્વાસ કાઢો। માથું ઘડિયાળની કાંટાની ઊંધી દિશામાં ફેરવો। ડોકની ચારેય બાજુ ખેંચ। ડોકના સાંધા અને સ્નાયુ ઢીલા પાડવાની અને ડોક તાણ દૂર કરવાની અનુભૂતિ થતી હોય એમ કરો। इसको તકલીફ હોય તો અને માસિક ચક્ર દરમિયાન આ કસરત કરવી નહીં। ઊભી મુદ્રામાં વિશ્રામ લો। આંખો આંગળીઓ પરસ્પર ફેરવીને કાંડા બહારની તરફ વાળો। શ્વાસ ખેંચો અને હાથ ઉપર કરીને શ્વાસ લેતા રહીને મૂળ સ્થિતિમાં આવો। હવે શ્વાસ કાઢો। શરીરની ડાબી બાજુ એટલું ફેરવો કે જમણી હથેળી ડાબા ખભાને અડકી જાય। શ્વાસ લેતા નીચે લાવતી વખતે શ્વાસ કાઢો। આવો હવે યોગાસન તરફ વળીએ। તાડાસન। તાડ એક ઝાડનું નામ છે। બંને અને ધીમે ધીમે જમણી બાજુ નમો। જમણા હાથને જમણા પગની બરાબર પાછળ મૂકો। ડાબા હાથને જમણા હાથની સીધી લીટીમાં ઊભો કરો। સામાન્ય શ્વાસ લેતા લેતા આ બંને પગ વચ્ચે 2 ઇંચનું અંતર રાખીને ઊભા લઈ જાઓ। આંખો સામેના કોઈ એક પોઈન્ટ ઉપર ધ્યાન પરોવો। શ્વાસ કાઢો। જમણો પગ વાળી તેને ડાબી જાંઘની વચ્ચે મૂકો અને મણકાની તંત્રિકાઓને મજબૂતી આપે છે। એ શ્વાસ લેવાની ક્ષમતા સુધારે છે। શ્વાસ ખેંચો। ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવી વિશ્રામ લો। હાઈ બીપીના દર્દીઓએ સાવચેતી નમવું। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં કરવામાં આવી છે। આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટર શ્રી મનીષકુમાર, એસપી, વીસી, પ્રાંત અધિકારી બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે। આ યોગની અંદર પોલીસ વિભાગ, દિવ્યાંગજનો, ડૉક્ટર એસોસિએશન અને પાવેણાવાસીઓ સૌએ આ યોગની અંદર ભાગ લીધો હતો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં
લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા. લગભગ 10 લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાણા હતા. ભાવનગર જિલ્લાની અંદર 2 લાખ કરતાં પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો, મેદસ્વીતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે. યોગ મટાડે રોગ આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ, સ્વસ્થ રહીએ અને ત્યારે જ